નમસ્કાર મિત્રો, ગુજરાતમાં આખરે ચોમાસાએ જોર પકડવાનું શરૂ કરી દીધું છે। જે વરસાદની લોકો ઘણા દિવસોથી રાહ જોઈ રહ્યા હતા, હવે તે જ વરસાદ અનેક જિલ્લાઓમાં ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યો છે। આઈએમડીએ ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જાહેર કરી છે। કયા જિલ્લાઓમાં રેડ એલર્ટ છે, કયા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ બની શકે અને શું આ વરસાદ જૂનની ખોટ પૂરી કરી શકશે, આ તમામ મહત્વના અપડેટ આજે આ વિડીયોમાં જાણીશું। તો મિત્રો, સૌથી પહેલાં જાણી લઈએ જૂન મહિનો કેમ રહ્યો સૌથી નબળો। આ વર્ષે ચોમાસાની શરૂઆત સારી થઈ હતી, પરંતુ ત્યારબાદ લગભગ 2 અઠવાડિયા સુધી વરસાદ લગભગ અટકી ગયો। તેના કારણે સમગ્ર દેશમાં વરસાદમાં ભારે ઘટાડો નોંધાયો, જેને પગલે ગુજરાત સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય બન્યું। ખેડૂતો ચિંતામાં મુકાયા અને જળાશયો ખાલી રહેવા લાગ્યા અને અનેક શહેરોમાં ગરમી તથા ભેજ બંને વધી ગયા। મિત્રો, હવે આગળ જાણીએ અચાનક શું બદલાયું જેથી ચોમાસું સક્રિય બન્યું છે। હવામાન વિભાગ અનુસાર અરબી સમુદ્રમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, ઓફ-શોર ટ્રફ સિસ્ટમ સક્રિય થઈ છે અને લો પ્રેશર સિસ્ટમ પણ બની છે। આ તમામ પરિબળોના કારણે ચોમાસું ફરી ઝડપથી આગળ વધ્યું છે। હવે ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં પણ વરસાદની ગતિ વધી રહી છે। હવે જાણીએ ગુજરાતમાં ક્યાં પડશે સૌથી વધુ વરસાદ। હવામાન વિભાગ મુજબ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદની શક્યતા છે। ખાસ કરીને સુરત, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, ભરૂચ અને નર્મદા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે। સાથે જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ઘણા વિસ્તારોમાં પણ સારો વરસાદ શરૂ થવાની શક્યતા છે। હવે મિત્રો, જાણીએ કે આ વરસાદને કારણે કયા જોખમો જોવા મળી શકે છે। ભારે વરસાદને કારણે પાણી ભરાવાની શક્યતા છે, નદીઓમાં જળસ્તર વધશે, નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે, વૃક્ષ પડવાની ઘટનાઓ સામે આવી શકે, વીજળી પડવાનો ખતરો રહેશે અને રોડ ટ્રાફિક પર અસર થઈ શકે છે। જિલ્લા તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે। હવે જોઈએ ખેડૂતો માટે સારા સમાચાર શું છે। લાંબા સમયથી વરસાદની રાહ જોતા ખેડૂતો માટે આ વરસાદ રાહત બની શકે છે। કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર અને જવાર જેવી પાકને ફાયદો મળી શકે છે। જો આગામી દિવસોમાં સતત વરસાદ ચાલુ રહેશે તો વાવેતરનો વિસ્તાર ઝડપી વધી શકે છે, પરંતુ ખૂબ વધારે વરસાદ થયો તો નુકસાન પણ થઈ શકે છે। દેશના અન્ય રાજ્યોમાં શું સ્થિતિ છે તે પણ જોઈ લઈએ। મુંબઈમાં ભારે વરસાદ બાદ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું। દિલ્હીમાં પણ આખરે ચોમાસું આગમન થઈ ગયું। ઉત્તરાખંડ અને હિમાચલમાં ભૂસ્ખલનનો ખતરો વધ્યો છે। ઓડિશા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગળ પણ શું આવી સ્થિતિ રહેશે, ચાલો જાણીએ। આઈએમડીના વિસ્તૃત અનુમાન પ્રમાણે જુલાઈની શરૂઆતમાં વરસાદ સારો રહેશે, પરંતુ જુલાઈના બીજા ભાગમાં ફરી વરસાદની ગતિ ધીમી પડી શકે છે। તેથી હાલનો વરસાદ ખૂબ જ મહત્વનો માનવામાં આવી રહ્યો છે। તો મિત્રો, ગુજરાતમાં હવે ચોમાસું સારા અર્થમાં સક્રિય થઈ રહ્યું છે। ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। જો તમે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં રહો છો તો હવામાન વિભાગની સૂચનાઓનું પાલન કરશો। આગામી કલાકોમાં વરસાદને લઈને જો કોઈ નવી મોટી માહિતી આવશે તો સૌથી પહેલાં અમે તમારા સુધી પહોંચાડીશું। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।